નમસ્કાર મિત્રો. હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલ પર 1111 જેટલા ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. દોસ્તો, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો લેક્ચર અવશ્ય પહોંચાડી આપ પણ એક આ શુભ કાર્યના યજ્ઞદાતા બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, આજે અંગ્રેજી વ્યાકરણના વિડીયો અહીંયા આપવામાં આવ્યા છે. આ વિડીયો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એના માટે ખૂબ જ ઉપયોગી છે. એ ઉપરાંત આ વિડીયો ધોરણ 9, 10, 11 અને 12 એમાં જે મિત્રો અભ્યાસ કરે છે એના માટે પણ આ 1111 ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો ખૂબ જ ઉપયોગી છે. તો દોસ્તો, આ ચેનલને એટલે એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલને એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ આ કાર્યના સહભાગી બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, તાજેતરમાં જ ઘણી બધી સરકારી ભરતીઓ જ્યારે આવી રહી છે ત્યારે દોસ્તો કરંટ અફેર્સ એ પણ અત્યારે પરીક્ષાનો એક ભાગ બની ગયો છે. દેશ વિદેશની બનતી અનેક ઘટનાઓ, ઇતિહાસ, ભૂગોળ, સાહિત્ય, અનેક યોજનાઓ, દોસ્તો આ તમામથી વિદ્યાર્થીઓ વાકેફ રહેવું ખૂબ જ જરૂરી છે. તેથી દોસ્તો, દર રવિવારે અહીંયાથી કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટનાનો આ વિડીયો હું આપની સમક્ષ પ્રસ્તુત કરું છું. દોસ્તો, આજે 148મો વિડીયો જ્યારે હું આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું ત્યારે ખરેખર હું ખૂબ જ આનંદ અનુભવું છું. દોસ્તો, આ વિડીયો પણ જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, 148મો આ વિડીયો અહીંયા પણ દેશની વિદેશની એવી ટોપ 10 ઘટનાઓ સમાવિષ્ટ કરવાનો મારો એક નાનકડો પ્રયત્ન રહ્યો છે. દોસ્તો, કદાચ કોઈ પણ સમાચારમાં કોઈ ક્ષતિ જણાય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ પણ કરશો. દોસ્તો, આ સમાચાર વધુમાં વધુ આ વિડીયો વધુ શેર કરી અને એજ્યુકેશન ટચ નામની આપણી ઘર આંગણાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો દોસ્તો મને પણ એક જાતનું પ્રોત્સાહન મળી રહેશે. ચાલો દોસ્તો, સમાચારમાં એક નજર નાખીએ તો દોસ્તો, તાજેતરમાં જ સિંગાપુર ખાતે ચોથા પ્રધાનમંત્રી તરીકે લોરેન્સ વોંગે શપથ લીધા છે અને ભારતમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર શપથ ગ્રહણ કર્યા છે. સિંગાપુરમાં ચોથા પ્રધાનમંત્રી તરીકે લોરેન્સ વોંગ અને ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર શપથ લીધા છે અને પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. મિત્રો, તાજેતરમાં જ FY24 આ શબ્દ ખાસ યાદ રાખજો. ચીન ભારતના સૌથી મોટા વ્યાપારિક ભાગીદાર બનેલ છે. દોસ્તો, ચીન અને ભારતનો વ્યાપારિક સહયોગ FY24 એ ચીન અને ભારતનો જે વ્યાપારિક સંબંધ છે એમાં ચીન FY24ની અંદર આપણા સૌથી મોટા વ્યાપારિક ભાગીદાર તરીકેનું રાષ્ટ્ર ચીન બન્યું છે. દોસ્તો, તાજેતરમાં જ શ્યામ નિખિલ નામના આ રમતવીરે શ્યામ નિખિલ નામનું નામ ખાસ યાદ રાખો. ભારતનો જે 85મો શતરંજ ગ્રાન્ડ માસ્ટરનો ખિતાબ હતો એ શ્યામ નિખિલે જીતી લીધો છે, હાંસલ કરી લીધો છે. શ્યામ નિખિલે 85મો શતરંજ ગ્રાન્ડ માસ્ટરનો ખિતાબ પ્રાપ્ત કરી લીધો છે. મિત્રો, તાજેતરમાં જ HDFC બેન્કે ભારતનો પ્રથમ પ્રીમિયર વર્ચ્યુઅલ ક્રેડિટ કાર્ડ પિક્સલ પ્લે, આ યાદ રાખજો, કઈ બેંક? HDFC પિક્સલ પ્લે નામનું પ્રીમિયર વર્ચ્યુઅલ ક્રેડિટ કાર્ડ છે એ HDFC બેન્કે પ્રથમવાર લોન્ચ કરેલ છે, પિક્સલ પ્લે. મિત્રો, તાજેતરમાં જ આગ્રા ખાતે ભારતીય વાયુસેનાએ પહેલીવાર સ્વદેશી મોબાઈલ અસ્પતાલ જેનું નામ ભીષ્મ રાખવામાં આવ્યું છે એનું પરીક્ષણ કર્યું છે. ભારતીય વાયુસેનાએ આગ્રા ખાતે ભારતીય વાયુસેના પ્રથમવાર સ્વદેશી મોબાઈલ અસ્પતાલ ભીષ્મનું પરીક્ષણ કર્યું છે.
મિત્રો, તાજેતરમાં જ રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ દ્વારા યુએસએસ સાથે સંયુક્ત આતંકવાદ વિરોધી અભ્યાસ તર્કશનું આયોજન કરેલું છે. રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ અને યુએસ સાથે સંયુક્ત રીતે આતંકવાદ વિરોધી અભ્યાસ તર્કશ, જે અભ્યાસનું નામ છે તર્કશનું આયોજન કરવામાં આવેલું છે. મિત્રો, તાજેતરમાં જ ઇન્ટરનેશનલ બુક ઓફ ઓનર દ્વારા, ખાસ યાદ રાખજો, ઇન્ટરનેશનલ બુક ઓફ ઓનર દ્વારા સેલા સુરંગને દેશની સૌથી ઊંચી સુરંગના રૂપમાં માન્યતા આપેલી છે. ઇન્ટરનેશનલ બુક ઓફ ઓનર સેલા સુરંગને દેશની સૌથી ઊંચી સુરંગ તરીકે માન્યતા આપેલી છે. મિત્રો, એસબીઆઈ બેંક દ્વારા ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ ક્લિયરિંગના સભ્યમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. એસબીઆઈ એ પ્રથમ એવી બેંક છે કે જેણે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ ક્લિયરિંગનું સભ્યપદ પ્રાપ્ત કર્યું છે. એસબીઆઈ, ભારતની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એણે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ ક્લિયરિંગમાં પ્રથમવાર તે સભ્ય બનેલ છે. મિત્રો, અંતિમ સમાચારમાં એક નજર નાખીએ તો ફિફા મહિલા વિશ્વકપ 2027, ફિફા મહિલા વિશ્વકપ 2027નું યજમાન પદ બ્રાઝિલ દેશ સ્વીકારશે એવા એક સમાચાર પ્રાપ્ત થયા છે. ફિફા મહિલા વિશ્વકપ 2027નું આયોજન કયા દેશમાં થશે? તો યાદ રાખજો દોસ્તો, બ્રાઝિલની અંદર એનું આયોજન થનારું છે. બ્રાઝિલ એનો યજમાન દેશ બન્યો છે. દોસ્તો, ફરી એકવાર એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલને દોસ્તો વધુ આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને દોસ્તો આ તમામ વિડીયો વધુ શેર કરી મને પણ પ્રોત્સાહન પૂરું પાડવા આપ સૌ મિત્રોને હું વિનંતી કરું છું. મિત્રો, ફરીવાર આપ સૌને ખાસ યાદ રાખો, કરંટ અફેર્સનો આ વિડીયો આપનાથી શક્ય હોય એટલો વધુ શેર કરશો અને અનેક વિદ્યાર્થીઓ સુધી પહોંચે એવો પ્રયત્ન કરશો. તો દોસ્તો, જે તે વિદ્યાર્થી માટે આંગળી ચિંતાનો પુણ્યનો આપને જે ભાગ્ય મળે છે એ યશ આપને પ્રાપ્ત થશે એવી શ્રદ્ધા સાથે દોસ્તો ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.